નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. મિત્રો, તમારા માટે એક સવાલ છે. જો તમારી આંખમાં પ્રોબ્લેમ થાય તો તમે કોની પાસે જશો? ડોક્ટર પાસે કે હકીમ પાસે? થોડું અજીબ લાગે છે ને? પણ આજકાલ મોટા ભાગના લોકો લાઈફમાં એક્ઝેક્ટલી આવું જ કરી રહ્યા છે. કેવું કરી રહ્યા છે? ચાલો એક વાર્તાના માધ્યમથી આપણે એને સમજીએ. વાર્તાને એન્ડ સુધી જરૂરથી સાંભળશો. ઘણું બધું તમને વાર્તાની અંદરથી શીખવા મળશે. એક શખ્સ, એક વ્યક્તિ, એને પોતાની આંખમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. સહન ના થાય એવો ભયંકર દુખાવો થવા લાગ્યો. એના શહેરમાં એક જાનવરોના હકીમ હતા અને આ હકીમના ગરીબ ઘરના ગધેડાથી લઈ અને સુલતાનના અરબી ઘોડાઓ એના દર્દી હતા. અને આ હકીમની ખ્યાતિ ખૂબ જ પ્રચલિત હતી અને આની ખ્યાતિ સાંભળી અને એ શખ્સ એની પાસે દવા લેવા જાય છે. અને આ શખ્સ એ હકીમ પાસેથી, જાનવરોના હકીમ પાસેથી દવા લઈને આવે છે અને એ દવા જેવી પોતાની આંખમાં નાખે છે એવી જ આંખોની રોશની જતી રહે છે. પેલો બહુ જ બૂમ પાડે છે, બરાડા પાડે છે, ગુસ્સે થઈ જાય છે કે મને આવી કેવી દવા આપી, હું તો એની ખ્યાતિ સાંભળી અને એની પાસે દવા લેવા ગયો હતો અને મારી આંખોની રોશની જતી રહી. અને એ પછી આ જે મોટી ભૂલ થાય છે, એને જે નુકસાની ભોગવવી પડે છે, એના માટે એ નુકસાનીનો દાવો લગાવે છે અને હકીમ સાહેબ ઉપર મોટો કેસ કરવામાં આવે છે. ત્યારે કાજી આ કેસને દરખાસ્ત, આ જે છે એને બરખાસ્ત કરે છે કે આ કોઈ આમાં તથ્ય નથી. કેમ કે જો ફરિયાદી ગધેડો ના હોત તો એ જાનવરોના હકીમ પાસે દવા લેવા ના જતો. ખરેખર આ વાર્તા પરથી તમને શું જાણવા મળ્યું? આજે આપણી આજુબાજુ આવું જ થઈ રહ્યું છે. કોઈ પણ એવો પ્રોબ્લેમ્સ હોય કે કઈ પણ એવી કન્ડિશન હોય કે જેમાંથી આપણે બહાર નીકળવું હોય તો આપણે કોની પાસે સલાહ લેવા જઈએ છીએ? આજે મોટા ભાગના લોકો એમને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો ગૂગલ પર અને નેટ પર સર્ચ કરતા હોય છે. શું ગૂગલ પર અને નેટ પર સર્ચ કરવાથી એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો છે? ગૂગલ અને નેટ પર એક પર્ટિક્યુલર શિડ્યુલ જ મૂકેલો હોય છે, પણ દરેક વ્યક્તિની હેલ્થ રિલેટેડ ખાસિયતો, હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમો અલગ અલગ હોય છે. એના રૂટ કોઝ અલગ હોય છે. ઘણા લોકો ફાઇનાન્શિયલ માટે પણ એવા લોકોની સલાહ લેતા હોય છે કે ઘણીવાર એ એમાંથી બહાર નથી નીકળી શકતા. તો ખરેખર આપણે બિઝનેસ એડવાઇસ માટે કેવા લોકો પાસે સલાહ લેવી જોઈએ? કે જેને કશી જ ખબર નથી, જે સક્સેસફુલ નથી, એવા લોકો પાસે આપણે સલાહ લેવા જવું જોઈએ. રિલેશનશિપ એડવાઇસ માટે આપણે રોંગ લોકોને અપ્રોચ કરીએ છીએ, જેને પોતાના રિલેશન, પોતાના ફેમિલીના રિલેશન મેન્ટેન કરતા નથી આવડતું અને એ લોકો પાસે જઈને આપણે રિલેશન વિશેની જે પ્રોબ્લેમ છે એની સોલ્યુશન માટે એની પાસે માંગણી કરીએ છીએ. સાચી વાત એ છે કે આપણે ખોટી જગ્યાએ સોલ્યુશન શોધીએ છીએ અને એના કારણે આપણે આપણી લાઈફમાં ઘણા બધા પાછળ રહી જઈએ છીએ. યાદ રાખજો, પ્રોબ્લેમ માટે એક એક્સપર્ટ ની જરૂર હોય છે અને રાઈટ એક્સપર્ટ આપણી પાસે હોવો જોઈએ. દરેક સલાહ તમારા માટે નથી હોતી, એ પર્સનલાઇઝ હોય છે. જેમ દરેકનો ડાયટ પર્સનલાઇઝ હોય છે એમ સલાહ પણ પર્સનલાઇઝ હોય છે અને દરેક રસ્તો તમારી ડેસ્ટિનેશન સુધી નથી પહોંચતો. સાચી જગ્યાએ જશો તો સોલ્યુશન મળશે, ખોટી જગ્યાએ જશો તો પ્રોબ્લેમમાં વધારો થશે. એટલે તમારે નક્કી કરવાનું છે કે ખરેખર તમે કેવા લોકો પાસેથી સલાહ લઈ રહ્યા છો. અને જો આપણે પરફેક્ટલી ગ્રોથ કરવો છે તો આપણે બિઝનેસમાં જે પાવરફુલ છે, જેણે પોતાની ભૂલોમાંથી શીખી અને એક સારો એવો બિઝનેસ એમ્પાવર ઊભું કર્યું છે, એની પાસેથી સલાહ લેવી જોઈએ. એટલે કે આપણા મેન્ટર હોવા ખૂબ જરૂરી છે, પણ આપણે કેવા મેન્ટર ચૂઝ કરીએ છીએ એ ખૂબ મહત્વનું છે. અને ખરેખર સલાહ જે છે ને એ ખૂબ જ જરૂરી હોય છે. મેન્ટરશિપ ખૂબ જ જરૂરી છે, કેમ કે મેન્ટરશિપથી આપણે ઘણા બધા એવા પ્રોબ્લેમ્સોથી બચી જઈએ છીએ. તો આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવા ગુરુ પાસે સલાહ લઈ રહ્યા છીએ. મામા શકુની પાસેથી સલાહ લઈ રહ્યા છીએ કે પછી શ્રી કૃષ્ણ ભગવાન પાસેથી આપણે સલાહ લઈ રહ્યા છીએ, એ આપણે નક્કી કરવાનું છે. કેમ કે તમે બધા સમજો છો, તમે બધા જાણો છો કે
દુર્યોધને મામા શકુની પાસેથી સલાહ લીધી અને પોતાનો વિનાશ કરી નાખ્યો. પોતાનો જ નહીં, પોતાના આખા કુળનો વિનાશ કરી દીધો. અને અર્જુને કૃષ્ણ ભગવાન પાસેથી સલાહ લીધી અને એણે પોતાના જીવનને ઉજાગર કર્યો. તો ખરેખર આપણે શું કરી રહ્યા છીએ? મામા શકુની પાસે જઈ રહ્યા છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન પાસે? આ સવાલ તમે તમારી જાતને જ પૂછો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो. लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.